નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો અર્થશાસ્ત્રમાં આપણે જોઈ રહ્યા છીએ પ્રકરણ નંબર 4 અને પ્રકરણ નંબર 4 નું આ બીજું લેક્ચર છે. આપણે ઓલરેડી પહેલું લેક્ચર જોઈ ચૂક્યા છીએ અને પહેલા લેક્ચરમાં આપણે અહીંયા જે ખર્ચના સિદ્ધાંત ચેપ્ટરમાં સીમાંત ખર્ચનો જે પોઈન્ટ છે આપણે ડિસ્કસ કરી રહ્યા હતા. હવે આપણે આ લેક્ચરમાં શરૂઆત કરીશું સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ વચ્ચેના સંબંધો. તો વધારાના એકમના ઉત્પાદનના પરિણામે જોઈએ ધ્યાનથી વધારાના એકમના ઉત્પાદનના પરિણામે કુલ ખર્ચમાં થતો વધારો સીમાંત ખર્ચ છે. જ્યારે કુલ ખર્ચને ઉત્પાદન વડે ભાગીને મેળવેલો એકમ દીઠ ખર્ચ એ સરેરાશ ખર્ચ છે. તો અહીંયા કુલ ખર્ચ અને સરેરાશ ખર્ચ વચ્ચેનો તફાવત તો આપણે સમજી ચૂક્યા છીએ કે ભાઈ વધારાના એકમના ઉત્પાદનના પરિણામે થતો વધારો એ સીમાંત ખર્ચ, કે દાખલા તરીકે 100 એકમનું આપણે ઉત્પાદન કરીએ છીએ અને આપણને જે ખર્ચ થાય છે, હવે દાખલા તરીકે આપણે 101 વસ્તુનું ઉત્પાદન કરવું છે, તો એક એકમ આપણે વધાર્યો છે, તો ઉત્પાદનના ખર્ચમાં કેટલો વધારો થાય એને સીમાંત ખર્ચ કહીએ છીએ. સરેરાશ ખર્ચ કોને કહેવાય? જ્યારે સરેરાશ ખર્ચ જે કુલ ખર્ચને કુલ ઉત્પાદન વડે ભાગીને મેળવેલો એકમ દીઠ ખર્ચ સરેરાશ ખર્ચ છે. કે 100 એકમનું ઉત્પાદન કરીએ છીએ અને 10,000 રૂપિયા ખર્ચ થાય છે, તો આપણે 10,000 ભાગ્યા 100 કરીએ એટલે આપણને સરેરાશ ખર્ચ મળે. સરેરાશ સૂત્ર તો આપણે બધાને આવડે જ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ કે ભાઈ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ પછીનો પેરેગ્રાફ જે આપણને આપ્યો છે, સરેરાશ ખર્ચનું વલણ સીમાંત ખર્ચના વલણ પર આધારિત છે. સીમાંત ખર્ચ સરેરાશ ખર્ચથી ઓછો હોય છે ત્યારે સરેરાશ ખર્ચ ઘટે છે. સીમાંત ખર્ચ સરેરાશ ખર્ચથી વધુ હોય છે ત્યારે સરેરાશ ખર્ચ વધે છે. સીમાંત ખર્ચ સરેરાશ ખર્ચ બરાબર હોય ત્યારે સરેરાશ ખર્ચ લઘુત્તમ હોય છે. જો અહીંયા આપણને સંબંધો બતાવ્યા છે કે કયા પ્રકારની પરિસ્થિતિમાં શું સિચ્યુએશન, એટલે કે સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચની પરિસ્થિતિ શું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોઈએ આની આ જ વસ્તુ આપણને અહીંયા ગ્રાફિકલ અને ટેબ્યુલર ફોર્મમાં પણ આપી છે. તો સૌથી પહેલા અહીંયા આપણને ઉત્પાદન આપ્યું છે, પછી અહીંયા કુલ ખર્ચ આપ્યો છે, અહીંયા આપણને સીમાંત ખર્ચ આપ્યો છે, અહીંયા આપણને સરેરાશ ખર્ચ આપ્યો છે. તો આપણે જોઈએ કે જ્યારે વસ્તુનું ઉત્પાદન 0 એક પણ એકમનો થતું નથી, તેમ છતાં કુલ ખર્ચ તો આપણને આવવાનો જ છે, કારણ કે આપણો જે સ્થિર ખર્ચ જે છે એ તો આપણને આવવાનો જ છે. સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ હશે નહીં. હવે દાખલા તરીકે આપણે એક વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ, એક વસ્તુનું ઉત્પાદન કરવાથી આપણને 190 રૂપિયા ખર્ચ જાય છે, કેમ કે સ્થિર ખર્ચની સાથે અસ્થિર ખર્ચનો પણ ઉમેરો થયો છે. તો સીમાંત ખર્ચ થયો 90 રૂપિયા, જ્યારે સરેરાશ ખર્ચ થયો 190, કેમ કે 190 ભાગ્યા 1. હવે દાખલા તરીકે આપણે બે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ, બે વસ્તુના ઉત્પાદન માટે આપણને કુલ ખર્ચ 270 રૂપિયા, એટલે કે 80 નો વધારો થયો. એક એકમનો વધારો થયો ત્યારે 80 નો વધારો, એટલે કે આપણનો સીમાંત ખર્ચ 80 છે, જ્યારે સરેરાશ ખર્ચ 135 છે. કેમ કે 270 ભાગ્યા 2. પછી ત્રણ વસ્તુનું ઉત્પાદન કરીએ એટલે કુલ ખર્ચ 340 થાય, એટલે કે 70 નો વધારો થયો 113 થશે. તો એવી જ રીતે આપણે જેમ જેમ ઉત્પાદનમાં વધારો કરીશું તેમ કુલ ખર્ચમાં વધારો થશે, સીમાંત ખર્ચમાં પણ વધારો થશે, જ્યારે સરેરાશ ખર્ચમાં ઘટાડો થવાનું શરૂઆત થશે. તો અહીંયા આપણને જોવાનું છે કે ભાઈ અનુસૂચિમાં દર્શાવ્યું છે કે સીમાંત ખર્ચ ચોથા એકમ સુધી ઘટે છે અને પછી વધે છે. બરાબર, કે ચોથા એકમ સુધી સીમાંત ખર્ચ ઘટે છે અને પછી વધારો શરૂ થાય છે. પણ સાતમા એકમ સુધી સીમાંત ખર્ચ સરેરાશ ખર્ચથી ઓછો છે, કે સાતમા એકમ સુધી જે સીમાંત ખર્ચ છે સરેરાશ ખર્ચ કરતા ઓછો છે. અહીંયા સુધી જો અહીંયા સરેરાશ ખર્ચ 91 છે, સીમાંત 90 છે. પછી સાતમા એકમ પછી સીમાંત ખર્ચ સરેરાશ ખર્ચ કરતા વધુ છે, આથી સાતમા એકમ પછી સરેરાશ ખર્ચ વધે છે. આકૃતિમાં આપણને આ રીતે આ દોરીને આપ્યું છે, તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા ઉત્પાદન છે, અહીંયા સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ બે આપણને આપ્યા છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ સરેરાશ ખર્ચ છે, સીમાંત ખર્ચ છે, અને અમુક પોઈન્ટ પછી જે સીમાંત ખર્ચ જે છે એ સરેરાશ ખર્ચ કરતા વધે છે, કારણ કે આ સરેરાશ ખર્ચની રેખા કરતા સીમાંત ખર્ચમાં વધારો આપણને જોવા મળ્યો. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈશું કે આકૃતિ 8 માં દર્શાવ્યું છે કે ક્યુ બિંદુ સુધી સીમાંત ખર્ચની રેખા સરેરાશ ખર્ચની રેખાની નીચે છે, એટલે કે સીમાંત ખર્ચ સરેરાશ ખર્ચ કરતા ઓછો છે, તેથી સરેરાશ ખર્ચ ઘટે છે. ક્યુ બિંદુએ સીમાંત ખર્ચની રેખા સરેરાશ ખર્ચની રેખાને છેદે છે, એટલે કે ક્યુ બિંદુએ સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ સરખા છે. ક્યુ બિંદુ પછી સીમાંત ખર્ચ રેખા સરેરાશ ખર્ચ રેખાની ઉપર છે, એટલે કે સીમાંત ખર્ચ સરેરાશ ખર્ચથી વધુ છે, તેથી સરેરાશ ખર્ચ વધે છે. ક્યુ બિંદુએ સરેરાશ ખર્ચનું લઘુત્તમ બિંદુ છે, એટલે કે ક્યુ બિંદુએ સરેરાશ ખર્ચ લઘુત્તમ છે. નીચે રજૂ કરેલી આકૃતિ પણ આ સંબંધોને જ રજૂ કરે છે, કે અહીંયા આપણને એમ જે છે એ સીમાંત ખર્ચ આપ્યો છે, એ છે એ સરેરાશ ખર્ચ આપ્યો છે. બરાબર. તો
આ જે સીમાંત સરેરાશ ખર્ચ છે એનાથી સીમાંત ખર્ચ વધારે હોય, લઘુત્તમ હોય કે ઓછો હોય, એ 3 પોઈન્ટ આપણને જે જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચની એક જ આકૃતિમાં રજૂઆત. જેટલા પણ આ બધા ખર્ચની એક જ આકૃતિમાં રજૂઆત કરી છે કે સૌથી આપણે દરેકને વન બાય વન સમજીએ. સૌથી પહેલા આપણે સમજીશું સીમાંત ખર્ચ રેખા. સીમાંત ખર્ચ રેખા, સીમાંત ખર્ચ કોને કે એક એકમના વધારા કે ઘટાડાથી જે ખર્ચમાં ફેરફાર આવે છે એને સીમાંત ખર્ચ કહીએ છીએ. અહીંયા આપણને એક્સ એક્સિસ પર ઉત્પાદન આપ્યું છે, અહીંયા આપણને વાય એક્સિસ પર સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ આપ્યા છે. તો અહીંયા તમે જુઓ કે જેમ જેમ વસ્તુનું ઉત્પાદન વધે છે તેમ તેમ સીમાંત ખર્ચ ઘટે છે, પરંતુ અમુક બિંદુ પછી સીમાંત ખર્ચમાં વધારો થાય છે. દરેક જગ્યા પર તમને એવું જોવા સરેરાશ ખર્ચમાં પણ જેમ જેમ વસ્તુનું ઉત્પાદન વધે તેમ સરેરાશ ખર્ચ વધે છે, પરંતુ અમુક બિંદુ પછી સરેરાશ ખર્ચ પણ વધે છે. સરેરાશ અસ્થિર ખર્ચની વાત કરવા જઈએ તો જેમ જેમ વધારો થાય છે તેમ તેમ સરેરાશ અસ્થિર ખર્ચમાં ઘટાડો થાય છે, પરંતુ અમુક પોઈન્ટ પછી વધારો થાય છે. સરેરાશ સ્થિર ખર્ચ રેખા, સરેરાશ સ્થિર ખર્ચ એવા છે કે જેમ જેમ વસ્તુનું ઉત્પાદન વધારો થાય તેમ સરેરાશ સ્થિર ખર્ચ હંમેશા ઘટતો હોય છે. તો આ એક સરેરાશ સ્થિર ખર્ચ જ એવું છે કે જેમ જેમ વસ્તુનું ઉત્પાદન થાય તેમ તેમ એ ઘટતો જાય, ક્યારે વધે ના. બાકીના જે અસ્થિર ખર્ચ છે, સીમાંત ખર્ચ છે, સરેરાશ ખર્ચ એ બધા શું છે કે અમુક બિંદુ સુધી ઘટે પરંતુ પછી ફરીથી વધવાનું શરૂઆત થઈ જાય છે. આકૃતિ 9માં નીચેની બાબતો દર્શાવવામાં આવી છે. સરેરાશ સ્થિર ખર્ચ રેખા સિવાયની બધી જ રેખાઓ અંગ્રેજી અક્ષર યુ આકારના જેવી હોય છે, જેવી પણ છીછરી હોય છે. સરેરાશ સ્થિર ખર્ચ રેખા અતિ વિલય આકારની હોય છે. સીમાંત ખર્ચની રેખા, સરેરાશ સ્થિર ખર્ચની રેખા તેમજ સરેરાશ ખર્ચની રેખા બંનેને તેમના લઘુત્તમ બિંદુએ કાપીને ઉપર જાય છે. સરેરાશ ખર્ચની રેખાનું લઘુત્તમ બિંદુ એફ સરેરાશ અસ્થિર રેખાનું લઘુત્તમ બિંદુ ઈ ની જમણી તરફ હોય છે, અને સરેરાશ ખર્ચ એ સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચનો સરવાળો છે. આથી ઉત્પાદનના કોઈ પણ એકમ એક્સ ધરી અને સરેરાશ ખર્ચની રેખા વચ્ચેનું ઊભું અંતર એ બી વત્તા એક્સ ધરી અને સરેરાશ અસ્થિર ખર્ચની રેખા વચ્ચેનું ઊભું અંતર એસી બરાબર એક્સ ધરી અને સરેરાશ ખર્ચની રેખા વચ્ચેનું ઊભું અંતર એડી અહીં એબી બરાબર સીડી છે. તો અહીંયા આપણને શું આપ્યું છે? એબી બરાબર સીડી, એટલે કે આ જેટલું અંતર છે એટલું જ આ અંતર છે જે આપણને અહીંયા આપ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોવા જઈએ તો સીમાંત ખર્ચના ખ્યાલનું મહત્વ. ઉત્પાદકનો હેતુ મહત્તમ નફાનો કે લઘુત્તમ ખોટનો, એટલે કે ઓછામાં ઓછી ખોટ થાય, ખોટ વધારે ના થવી જોઈએ, એટલે કે મહત્તમ નફો થવો જોઈએ. તો ઉત્પાદકનો હેતુ મહત્તમ નફાનો હોય તો ઉત્પાદનનું પ્રમાણ નક્કી કરવામાં સીમાંત ખર્ચનો ખ્યાલ મહત્વનો ભાગ ભજવે છે. વધારાનું એકમ ઉત્પન્ન કરવું કે નહીં તે નક્કી કરતી વખતે ઉત્પાદક સીમાંત ખર્ચ અને સીમાંત આવકની તુલના કરે છે. સીમાંત ખર્ચ સીમાંત આવકથી ઓછું હોય તો તે ઉત્પાદન વધારે છે, કારણ કે વધારાના ઉત્પાદનના એકમને પરિણામે કુલ ખર્ચમાં જે વધારો થાય તેના કરતાં તેની સરખામણીમાં કુલ આવકમાં વધારો થાય છે, તેથી તેનો નફો વધે છે. જો સીમાંત ખર્ચ સીમાંત આવકથી વધુ હોય તો જ ઉત્પાદન ઘટાડશે, કે ખર્ચ વધારે હોય તો ઉત્પાદન ઘટાડશે, આવક વધારે હોય તો ઉત્પાદન વધારશે. સીધો દેશી હિસાબ છે. જ્યારે સીમાંત ખર્ચ અને સીમાંત આવક સરખા થઈ જાય ત્યારે ઉત્પાદન અટકશે, કારણ કે તે સ્થિતિમાં નફો મહત્તમ હોય છે અને ઉત્પાદક સમતુલા પ્રાપ્ત કરે છે. પછી 5મો પોઈન્ટ આપણને આપે છે સરેરાશ ખર્ચના ખ્યાલનું મહત્વ. સરેરાશ ખર્ચનો ખ્યાલ લાંબા ગાળાની સમતુલાના વિશ્લેષણમાં મહત્વનું સ્થાન ધરાવે છે. લાંબા ગાળે પ્રત્યેક ઉત્પાદક ઓછામાં ઓછી સરેરાશ ખર્ચ જેટલી કિંમત મળે તેવી અપેક્ષા રાખે છે. જો લાંબા ગાળે કિંમત સરેરાશ ખર્ચથી પણ ઓછી હોય તો ઉત્પાદકે ખોટ સહન કરવી પડે છે, આથી પેઢી બંધ કરવાનો નિર્ણય લે છે. એટલે સરેરાશ ખર્ચ જેટલું તો એને આવક મળવી જ જોઈએ. જો સરેરાશ ખર્ચ કરતાં પણ આવક ઓછી મળશે તો નુકસાન જ થવાનું છે, ખોટ જવાની છે. એટલે એ ખોટમાં કોઈ વ્યક્તિ ધંધો ચલાવી શકે નહીં. પછી આપણે વિદ્યાર્થીઓ 6ઠ્ઠો પોઈન્ટ આપ્યો છે કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચના તફાવતનું મહત્વ. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચના તફાવતનું શું મહત્વ છે જોઈએ. ટૂંકા ગાળામાં કેટલીક વાર ઉત્પાદક ખોટ થતી હોય તો પણ ઉત્પાદન શા માટે ચાલુ રાખે છે? એ પ્રશ્નનો જવાબ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચના તફાવતની મદદથી આપી શકાય. એ આપણને ઉદાહરણ પણ આપ્યું છે, આપણે ધ્યાનથી એને સમજીશું. ટૂંકા ગાળામાં ઉત્પાદન શૂન્ય હોય તો પણ સ્થિર ખર્ચ તો ભોગવવો જ પડે છે. એ અગાઉ આપણે સમજી ગયા છીએ. એટલે કે ટૂંકા ગાળામાં ઉત્પાદન બંધ કરવામાં આવે તો પણ સ્થિર ખર્ચ જેટલી જ ખોટ તો જશે જ, પરંતુ જો કિંમત સરેરાશ ખર્ચથી ઓછી હોય પણ સરેરાશ ખર્ચ અસ્થિર ખર્ચથી વધુ હોય તો ઉત્પાદન ચાલુ રાખવાથી થતી ખોટ શૂન્ય ઉત્પાદનને થતી ખોટથી ઓછી પરિણામે
ખોટ ખાઈને પણ ઉત્પાદન ચાલુ રાખે છે. આ હકીકત કાલ્પનિક દ્રષ્ટાની મદદથી સહેલાઈથી સમજી શકાશે. જો અહીંયા આપણને એક ઉદાહરણ પણ આપ્યું છે કે ધારો કે કુલ સ્થિર ખર્ચ 100 રૂપિયા છે, 4 એકમોનું ઉત્પાદન કરવામાં આવે તો કુલ અસ્થિર ખર્ચ રૂપિયા 300 થાય છે. આથી 4 એકમોનો કુલ ખર્ચ 400 રૂપિયા થશે. આ પરિસ્થિતિમાં 4 એકમોના ઉત્પાદનને સરેરાશ ખર્ચ રૂપિયા 25 થશે. અસ્થિર ખર્ચ રૂપિયા 75 હશે અને સરેરાશ ખર્ચ રૂપિયા 100 હશે. એટલે કે અસ્થિર ખર્ચ અને સ્થિર ખર્ચનો સરેરાશ, અહીંયા આ સરેરાશ સ્થિર ખર્ચ આપ્યું છે, આ સરેરાશ અસ્થિર ખર્ચ આપ્યું છે. બંને સરવાળો એટલે આપણને સરેરાશ ખર્ચ, કેમ કે 400 રૂપિયા કુલ ખર્ચ થાય અને 4 વસ્તુ ઉત્પાદન કરી એટલે સરેરાશ તો આપણને 100 રૂપિયા મળે. ધારો કે કિંમત રૂપિયા 90 છે. આ કિંમતે 4 એકમોનું ઉત્પાદન કરવામાં આવે તો ખોટ 400 માઇનસ 360, કેમ કે 9 ચોક 36, 360 400 આપણે ખર્ચ થાય છે અને 90 રૂપિયા કિંમત હોય એટલે 4 વસ્તુ 90 રૂપિયા વેચી એટલે 360 રૂપિયા આપણને મળે અને આપણે ખર્ચ 400 નો કર્યો છે એટલે 40 રૂપિયા આપણને ખોટ ગઈ. પણ ઉત્પાદન બંધ કરવામાં આવે તો ખોટ રૂપિયા 100 કુલ સ્થિર ખર્ચ જેટલી થશે. અહીં ઉત્પાદન ચાલુ રાખવાથી ખોટ ઘટે છે. એનું કારણ છે કે કિંમત રૂપિયા 90 સરેરાશ સ્થિર ખર્ચ એટલે કે રૂપિયા 75 થી વધુ છે. પરિણામે કુલ વેચાણ આવક 360, કુલ અસ્થિર ખર્ચ રૂપિયા 300 થી વધુ છે. આમ કુલ અસ્થિર ખર્ચ કરતા કુલ વેચાણ આવક જેટલા પ્રમાણમાં વધુ હોય તેટલા પ્રમાણમાં ઉત્પાદકનો સ્થિર ખર્ચ વસૂલાય છે. અહીં કુલ અસ્થિર ખર્ચ કરતા કુલ વેચાણ આવક એટલે કે 360 માઇનસ 300, કેમ કે આપણે અસ્થિર ખર્ચ કેટલી 300 છે અને આવક 360 એટલે કે 60 જેટલી વધુ છે. તેથી ખોટ જે છે 100 થી ઘટીને રૂપિયા 40 થઈ જાય છે. તો આ ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ કે ભાઈ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેનો તફાવત શું છે. કે જ્યારે આપણી જે કુલ આવક છે એ આપણા સરેરાશ અસ્થિર ખર્ચ કરતા જો વધુ હોય તો ચિંતા નથી, તો ઉત્પાદન ચાલુ રાખી શકાય. લાંબા ગાળે આપણને ફાયદો થશે. પછી વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા 7મો પોઈન્ટ છે, લાંબા ગાળામાં ખર્ચ અને ઉત્પાદન વચ્ચે સંબંધ શું છે. તો અગાઉ જણાવ્યું તેમ લાંબા ગાળા દરમિયાન પેઢીને બધા સાધનોના પ્રમાણમાં પોતાની ઈચ્છા મુજબ વધારો કે ઘટાડો કરવાનો પૂરતો સમય સગવડ મળી રહે છે. લાંબા ગાળે કોઈ પણ પેઢીનું કારખાનાનું મકાન, પ્લાન્ટ, યંત્રો, ઓજારો, સંચાલન વિભાગનો સ્ટાફ અને અન્ય તમામ સાધનો કે જે ટૂંકા ગાળામાં અપરિવર્તનશીલ અને સ્થિર હોય છે તેમના પ્રમાણમાં પણ ફેરફાર કરી શકે છે. માંગ વધે અને લાંબા સમય સુધી માંગ વૃદ્ધિ ચાલુ રહે તો પેઢી નાનો પ્લાન્ટ ત્યજીને મોટો પ્લાન્ટ સ્થાપી શકે છે. માંગ ઘટે અને લાંબા સમય સુધી માંગનો ઘટાડો ચાલુ રહે તો પછી પેઢી મોટો પ્લાન્ટ ત્યજીને નાનો પ્લાન્ટની સ્થાપના કરે. એટલે કે લાંબો ગાળો હોય તો બધા જ પ્રકારની પોસિબિલિટી રહે. બરાબર, સ્થિર હોય અસ્થિર હોય બધા જ સાધનોમાં વધારો ઘટાડો થઈને એડજસ્ટમેન્ટ થઈ શકે છે. લાંબા ગાળે વ્યક્તિગત પેઢીઓ પોતાના પ્લાન્ટ બદલી શકે એટલું જ નહીં, ઉદ્યોગમાં પેઢીઓની સંખ્યા પણ ફેરફાર પામી શકે છે. નફાના સંજોગો લાંબા સમય સુધી અનુકૂળ રહે તો ઉદ્યોગમાં નવી પેઢીઓ પ્રવેશે છે. પેઢીઓની સંખ્યા વધે છે અને ઉદ્યોગ વિસ્તાર પામે છે. નફાના સંજોગો લાંબા સમય સુધી પ્રતિકૂળ રહે તો ઉદ્યોગમાંથી કેટલીક પેઢીઓ વિદાય લે છે. પેઢીઓની સંખ્યા ઘટે છે અને ઉદ્યોગ સંકોચન પામે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લાંબા ગાળામાં ખર્ચ અને ઉત્પાદન વચ્ચે સંબંધ જોઈ રહ્યા છીએ. એમાં લાંબા ગાળામાં શું ફાયદા થાય છે એ તો આપણે જોયું. હવે આપણે આગળ જોઈએ. આમ લાંબા ગાળે બધા સાધનો અસ્થિર છે તેથી બધા ખર્ચા અસ્થિર હોય છે. લાંબા ગાળામાં સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેનો તફાવત ભૂંસાઈ જાય છે. આથી લાંબા ગાળાના સંદર્ભમાં માત્ર સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચના ખ્યાલો, તેમના વલણો અને તેમના સંબંધિત ચર્ચા કરવામાં આવે છે. જો લાંબા ગાળાનું સરેરાશ ખર્ચ આપણે જો સમજવું હોય તો લાંબા ગાળાનું સરેરાશ ખર્ચ એટલે શું? તો કુલ વસ્તુનું ઉત્પાદન ભાગ્યા કુલ એકમો. આપણે જોઈશું સરેરાશ ખર્ચમાં શું હોય. લાંબા ગાળે માંગમાં ફેરફારના અનુરૂપ પુરવઠામાં ફેરફાર કરવા માટે ચાલુ પ્લાન્ટનો વધુ કે ઓછો ઉપયોગ કરવાને બદલે સમગ્ર પ્લાન્ટનું કદ બદલી નાખવું એ પેઢી માટે વધુ લાભદાયી હોય છે. આકૃતિની મદદથી આ મુદ્દો સમજીએ. આકૃતિ 10માં દર્શાવ્યું છે કે પેઢી પાસે ટૂંકા ગાળામાં જે પ્લાન્ટ છે તેની સરેરાશ ખર્ચ રેખા એટલે કે 101 છે અને પેઢી OA ઉત્પાદન કરે છે. ત્યારે આ સરેરાશ ખર્ચ રેખા AB સરેરાશ ખર્ચ છે. હવે ધારો કે વસ્તુની માંગ વધે છે જે સંતોષવા OC ઉત્પાદન જરૂરી છે. ચાલુ પ્લાન્ટ પર OC ઉત્પાદન કરવામાં આવે તો સરેરાશ ખર્ચ વધીને CD થાય છે. પણ લાંબા ગાળે વધુ ઉત્પાદન શક્તિ ધરાવતો પ્લાન્ટ જેવી સરેરાશ ખર્ચ રેખા 102 છે તે ગોઠવીને ઓછું ઉત્પાદન કરવામાં આવે તો સરેરાશ ખર્ચ CE આવે છે, જે CD થી ઓછું છે. એવી જ રીતે OF થી વધુ ઉત્પાદન કરવા માટે ત્રીજા પ્લાન્ટનો ઉપયોગ કરવામાં આવશે જેની સરેરાશ ખર્ચ રેખા 103 છે. ટૂંકમાં OA સુધીના ઉત્પાદન માટે પ્રથમ પ્લાન્ટ, OF સુધીના ઉત્પાદન માટે બીજો પ્લાન્ટ અને F થી વધુ ઉત્પાદન માટે ત્રીજો પ્લાન્ટનો ઉપયોગ કરવામાં આવશે. બીજી રીતે કહીએ તો લાંબા ગાળે પેઢી વિવિધ કદના અનેક પ્લાન્ટમાંથી પ્લાન્ટ અપનાવશે જે ઓછામાં ઓછા સરેરાશ ખર્ચે નિર્ધારિત ઉત્પાદન આપી શકે. તો
તો અહીંયા આપણને અહીંયા આ જે આકૃતિ આપી છે એમાં આપણે સમજીએ તો આપણને જો ઉત્પાદન આપણે કેટલું છે એ મુજબ આપણે ઉત્પાદન પદ્ધતિ અપનાવવી પડશે અને S1 S2 અને S3 આપણને જે આપ્યું છે જેની સમજૂતી મુજબ આપણે અહીંયા સમજ્યા કે ભાઈ કેટલું ઉત્પાદન હોય તો કઈ વસ્તુ અપનાવી જોઈએ, બરાબર. આપણને કીધું કે ભાઈ AB જેટલું ઉત્પાદન હોય તો S1 અપનાવો, CD જેટલું ઉત્પાદન હોય તો આપણને કીધું કે S2 અને FG જેટલું ઉત્પાદન હોય તો S3 અપનાવવું જોઈએ. હવે લેફ્ટ વિચના શબ્દોમાં આપણે જોઈએ તો જ્યારે પેઢીને ગમે તે કદના પ્લાન્ટની સ્થાપના કરવાનો અવકાશ મળે છે ત્યારે ઉત્પાદનની વિવિધ સપાટીએ સરેરાશ ખર્ચ ઓછામાં ઓછું ક્યાં છે તે બતાવતી રેખા લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા છે. એમના મુજબની વ્યાખ્યા આપી છે. જેસ બેઇનના મત મુજબ લાંબા ગાળે ઉત્પાદનની પ્રત્યેક સપાટીએ ઓછામાં ઓછું સરેરાશ ખર્ચ બતાવતી રેખા લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા છે. એ એમને વ્યાખ્યા આપી છે. હવે આપણે એ સમજવાનો પ્રયાસ કરીએ કે લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા કઈ રીતે તારવવામાં આવે છે અને તેનો આકાર કેવો હોય છે. ખરી રીતે લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચ રેખાઓ પરથી જ તારવવામાં આવે છે. પેઢી લાંબા ગાળે જે પ્લાન્ટ પસંદ કરે છે તે પ્લાન્ટની ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચ રેખા હોય છે જ અને પછી તે રેખા પર કોઈ એક બિંદુ એ ઉત્પાદન કરે છે. આથી લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા મેળવવા માટે આપણે જુદી જુદી ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચ રેખાઓ પરના તે બિંદુઓ સુધી કાઢવા જોઈએ જે બિંદુઓ પેઢી દ્વારા પસંદ કરવામાં આવ્યા છે. આ બિંદુ ઉત્પાદનની નિર્ધારિત સપાટીઓનું લઘુત્તમ સરેરાશ ખર્ચ દર્શાવતા બિંદુઓ છે. આથી આ બિંદુઓને જોડીને લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા મેળવી શકાય છે. તો કોમ્પ્લિકેટેડ નથી વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમારા બે વ્યાખ્યા યાદ રાખવાની છે. આપણે અત્યારે જોઈ રહ્યા છીએ સરેરાશ ખર્ચ રેખા. સરેરાશ ખર્ચ રેખા લાંબા ગાળામાં સરેરાશ ખર્ચ રેખા. તો આ જે ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચ રેખાઓ છે, આ સરેરાશ ખર્ચ, આ સરેરાશ ખર્ચ, આ સરેરાશ ખર્ચ, આ સરેરાશ, તો ટૂંકા ગાળાની બધી સરેરાશ ખર્ચ રેખા ભેગી કરીએ એટલે લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા થઈ જાય. સીધી વસ્તુ છે. હવે આપણે જોઈશું કે ભાઈ વિવિધ કદના અનેક પ્લાન્ટો ધ્યાનમાં લેવામાં આવે છે અને તે પ્લાન્ટોની ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચ રેખા પરના પસંદ કરવામાં આવેલા અનેક બિંદુઓને જોડવામાં આવે તો આકૃતિ 11માં દર્શાવી છે તેવી લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા મળે છે. આ રેખા જુદા જુદા પ્લાન્ટની જુદી જુદી સરેરાશ ખર્ચ રેખાઓને સ્પષ્ટ રેખા છે. દેખીતી રીતે જ લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા પણ અંગ્રેજી અક્ષર યુ આકારની છે. એ બતાવે છે કે ઉત્પાદન વૃદ્ધિ જેમ જેમ વધુ ને વધુ મોટા પ્લાન્ટ અપનાવવામાં આવે છે તેમ શરૂઆતમાં લાંબા ગાળાનો સરેરાશ ખર્ચ ઘટે છે પણ અમુક બિંદુ પછી તે વધવા માંડે છે. તો અમુક બિંદુ પછી ખર્ચ વધવા જ માંડે. અમુક કેપેસિટી સુધી તમે ખર્ચ ઘટાડી શકો પરંતુ તેમ છતાં તમે ઉત્પાદન વધારશો તો એનો ખર્ચ પણ વધશે. અને વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જે ઉપયુક્ત ચર્ચા પરથી સમજી શકાશે કે શા માટે લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખાને આવરણ રેખા કે આયોજન રેખા પણ કહેવામાં આવે છે. આ પ્રશ્ન પૂછી શકાય એમસીક્યુમાં કે આવરણ રેખા કે આયોજન રેખા કોને કહેવામાં આવે છે? તો સરેરાશ ખર્ચ રેખાને. વિદ્યાર્થી મિત્રો લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખાને આવરણ રેખા કહેવામાં આવે છે કારણ કે તે ટૂંકા ગાળાની બધી જ સરેરાશ ખર્ચ રેખાને આવરી લે છે એટલે આવરણ રેખા આપણે કહીએ. ટૂંકા ગાળાની પ્રત્યેક સરેરાશ ખર્ચ રેખાઓને સ્પર્શે છે. લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખાને આયોજન રેખા કહેવામાં આવે છે કારણ કે લાંબા ગાળે નિર્ધારિત ઉત્પાદનની પ્રાપ્તિ માટે અનેક શક્ય પ્લાન્ટોમાંથી કયો પ્લાન્ટ પસંદ કરવો એ અંગેનો નિર્ણય લેવામાં આવે તો તે નિયોજકને માર્ગદર્શન આપે છે. લાંબા ગાળાના સરેરાશ ખર્ચના લક્ષણો નોંધપાત્ર છે. વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે લાંબા ગાળાની જે સરેરાશ ખર્ચ રેખા છે એના લક્ષણો આપણે જોવાના છે. તો અહીંયા આપણને અમુક લક્ષણો આપ્યા છે અને સાથે સાથે આપણને એક આકૃતિ પણ દોરીને આપી છે તો આપણે એને સમજીશું કે સૌથી પહેલું આપણને લક્ષણ અહીંયા આપ્યું છે કે લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચ રેખાની જેમ યુ આકારની હોય છે. બરાબર. હવે એને સમજૂતી આપી છે. પછી આપણને કીધું છે કે ભાઈ લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચ રેખાને માત્ર સ્પર્શે છે, કદી છેદતી નથી. જેમ કે તમે એ જોઈ શકો છો ફક્ત સ્પર્શ કરે છે, અહીં ઇન્ટરક્રોસ અહીંયા ક્રોસ કરતી નથી. પછી વિદ્યાર્થી મિત્રો જો લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચ રેખાને છેદે તો તેનો અર્થ એ છે કે લાંબા ગાળે સરેરાશ ખર્ચ ટૂંકા ગાળાના સરેરાશ ખર્ચમાં વધુ હોઈ શકે પણ એ તો શક્ય નથી. બરાબર. પછી ટૂંકા ગાળાની જે સરેરાશ ખર્ચ રેખા લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખાને તેના લઘુત્તમ બિંદુએ સ્પર્શે છે. તેને બાદ કરતા લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા બાકીની કોઈ પણ ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચ રેખા લઘુત્તમ બિંદુએ સ્પર્શતી નથી.
તો અહીંયા લઘુત્તમ બિંદુએ સ્પર્શે છે. લઘુત્તમ બિંદુ કોઈ અહીંયાથી ઘટાડો થાય છે પછી વધારો થાય એટલે અહીંયા લઘુત્તમ બિંદુ કહેવાય. અહીંયાથી ઘટાડો થાય છે પછી વધારો થાય, અહીંયા લઘુત્તમ, આ સૌથી છેલ્લું, આનાથી પછી ઘટતું નથી તો અહીંયા સ્પર્શે છે. તો એ આપણે આ ત્રણ એની લાક્ષણિકતાઓ જોઈ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીને જોઈશું આકૃતિમાં આપણને જે સમજાવ્યું છે કે ભાઈ આકૃતિ 12માં લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા, ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચ રેખા ને તેના લઘુત્તમ બિંદુની ડાબી બાજુએ સ્પર્શે છે અને ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચ રેખાને તેના લઘુત્તમ બિંદુની જમણી તરફ સ્પર્શે છે. એટલે કે લાંબા ગાળે પ્રથમ પ્લાન્ટ જે S1 દ્વારા દર્શાવ્યો છે તેનો પૂર્ણતમથી ઓછો ઉપયોગ કરીને OA ઉત્પાદન કરવામાં આવે છે, જ્યારે ત્રીજો પ્લાન્ટ જે S3 દ્વારા દર્શાવ્યો છે તેનો પૂર્ણતમ ઉપયોગથી વધુ ઉપયોગ કરીને OC ઉત્પાદન કરવામાં આવે છે. S2 દ્વારા દર્શાવેલ પ્લાન્ટ ઈસ્ટ પ્લાન્ટ છે, કારણ કે અન્ય કોઈ પણ પ્લાન્ટના લઘુત્તમ બિંદુ કરતા તેનું લઘુત્તમ બિંદુ નીચું છે. જો લાંબા ગાળે પેઢી OB ઉત્પાદન કરે તો તે બે કારણોસર ઈસ્ટ કદની પેઢી ગણાય છે. એક પેઢી ઈસ્ટ પ્લાન્ટનો ઉપયોગ કરે છે અને બે ઈસ્ટ પ્લાન્ટનો પૂર્ણતમ ઉપયોગ કરીને તેના લઘુત્તમ બિંદુએ પહોંચે છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે જોતા હતા પોઈન્ટ કે ભાઈ જે કહેવાય કે ટૂંકા ગાળાનું સરેરાશ ખર્ચ આપણે જોતા હતા, લાંબા ગાળાનો સરેરાશ ખર્ચ. હવે લાંબા ગાળાનું સરેરાશ ખર્ચ, હવે આપણે જોઈશું લાંબા ગાળાનું સીમાંત ખર્ચ. તો લાંબા ગાળાના સરેરાશ ખર્ચ પછી આપણે જોવાનું છે લાંબા ગાળાનો સીમાંત ખર્ચ. લાંબા ગાળાની સીમાંત ખર્ચ રેખા સીધી રીતે લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા પરથી તારવી શકાય છે, કારણ કે ટૂંકા ગાળાની સીમાંત ખર્ચ રેખાને ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચ રેખા જેવો જ સંબંધ છે, તેવો જ સંબંધ લાંબા ગાળાની સીમાંત ખર્ચ રેખા લાંબા ગાળાના સરેરાશ ખર્ચ રેખા સાથે છે. જ્યારે લાંબા ગાળાની જોઈએ આપણને કન્ડિશન્સ આપી, જ્યારે લાંબા ગાળાની સીમાંત ખર્ચ રેખા લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા નીચે હોય ત્યારે લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા ટૂંક ગાળાની હોય છે. લાંબા ગાળાની સીમાંત ખર્ચ રેખા લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા ઉપર હોય ત્યારે તે લાંબા ગાળાની સરેરાશ રેખા ખર્ચ રેખા દંડ ગાળાની હોય છે. અને ત્રીજી આપણને પોઈન્ટ આપે છે લાંબા ગાળાની સીમાંત ખર્ચ રેખા લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા અને તેના લઘુત્તમ બિંદુએ કાપીને ઉપર જાય છે. તો આપણે એ જોવાનું છે લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા પરથી લાંબા ગાળાની સીમાંત ખર્ચ રેખા કઈ રીતે તારવામાં આવે છે. તો અહીંયા આપણને લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા આપી છે આરી, અને આ છે લાંબા ગાળાની સીમાંત ખર્ચ રેખા. શરૂઆતમાં સરેરાશ ખર્ચ કરતા સીમાંત ખર્ચ કેવો હોય છે? ઓછો હોય છે. પરંતુ અમુક બિંદુ પછી સરેરાશ ખર્ચ કરતા સીમાંત ખર્ચ શું થાય છે? વધી જાય છે, જે આપણે ઓલરેડી સમજી ચૂક્યા હતા. આકૃતિ 13માં લાંબા ગાળામાં ઉત્પાદન ડી બિંદુએ કરવામાં આવે છે. આ માટે ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચ રેખા S1 દ્વારા દર્શાવેલા પ્લાન્ટનો ઉપયોગ થાય છે. આ પ્લાન્ટની સીમાંત ખર્ચ રેખા C1 છે. C1 અનુસાર OA ઉત્પાદનનું ટૂંકા ગાળાનું સીમાંત ખર્ચ AG છે. બરાબર. તો અહીંયા ટૂંકા ગાળા માટે છે, આપણે ઈસ્ટ કહી શકીએ, લાંબા ગાળા માટે છે. બધું લાંબા ગાળા આપણે જોવા જઈએ તો આપણને લાંબા ગાળા ઇફેક્ટ મળે છે, પણ આ સૌથી ઈષ્ટતમ પોઈન્ટ કહેવાય છે, જે બી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોવાનું છે કે લાંબા ગાળામાં OB ઉત્પાદન મેળવવા માટે જે પ્લાન્ટનો ઉપયોગ થાય છે તેની સરેરાશ ખર્ચ રેખા S2 છે અને સીમાંત ખર્ચ રેખા C2 છે. ઈ બિંદુએ ટૂંકા ગાળાનો સીમાંત ખર્ચ દર્શાવે છે. લાંબા ગાળામાં આ પ્લોટનો ઉપયોગ થાય છે, તેથી ઈ બિંદુએ લાંબા ગાળાનો સીમાંત ખર્ચ પણ દર્શાવે છે. લાંબા ગાળામાં OC ઉત્પાદન મેળવવા માટે જે પ્લાન્ટનો ઉપયોગ થાય છે તેની ટૂંકા ગાળાની સીમાંત ખર્ચ રેખા C3 છે, જેના પર H બિંદુ OC ઉત્પાદનનું ટૂંકા ગાળાનો સીમાંત ખર્ચ તેમજ લાંબા ગાળાનો સીમાંત ખર્ચ દર્શાવે છે. આમ GEH બિંદુઓ જોડીને લાંબા ગાળાની સીમાંત ખર્ચ રેખા મેળવવામાં આવી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 8મો પોઈન્ટ જોઈશું ખર્ચ વિશે આધુનિક અભિગમ, કે ભાઈ આપણને ખર્ચ વિશે શું આધુનિક અભિગમ આપ્યો છે, અને એ આધુનિક અભિગમ જે છે એ આઈ થિંક તમારા ચેપ્ટરનો લાસ્ટ પોઈન્ટ હોઈ શકે. યસ, તો એ આપણે આ લેક્ચરમાં પૂરું કરીને પછી જ તમારું જે ચેપ્ટર જે છે એ પૂરું કરીને પછી જ આ લેક્ચર પૂરું કરવાનું છે. તો આપણે જોઈશું ખર્ચ વિશે આધુનિક અભિગમ. ફટાફટ આપણે જોઈ લઈશું કે તાજેતરમાં ખર્ચના રૂઢિગત સિદ્ધાંતમાં કેટલાક સુધારા કરવામાં આવે છે. પ્રથમ તો ટૂંકા ગાળાની ખર્ચ રેખા યુ આકાર વિરુદ્ધ વાંધા ઉઠાવવામાં આવે છે, કારણ કે યુ આકાર જે ધારણાઓ પર આધારિત છે તે વાસ્તવિક નથી. બીજું, અનુભવ મૂલક સંશોધનનો નિષ્કર્ષ એવો છે કે કદ વિસ્તારના પરિણામો ગેરલાભે ઉદ્ભવે છે. એ માન્યતા સાચી નથી. એટલે વાસ્તવમાં લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા એલ આકારની હોય છે, યુ આકારની નહીં. એ સમજવા જેવું છે. તો જે આધુનિક અભિગમ છે એમાં એવું માનવામાં આવે છે કે લાંબા ગાળાની જે સરેરાશ ખર્ચ રેખા છે આપણે હમણાં સુધી યુ આકારની જોતા હતા, પણ એ એલ આકારની હોય છે. આધુનિક અભિગમમાં માનવામાં આવે છે, જે તમારે યાદ પણ રાખવાનું છે, MCQમાં પૂછી શકાય. હવે પહેલો પોઈન્ટ આપણે જોયો છે ટૂંકા ગાળામાં સરેરાશ સ્થિર ખર્ચ.
તો ખર્ચનો આધુનિક સિદ્ધાંત પણ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એવું વર્ગીકરણ સ્વીકારે છે કે એવું વર્ગીકરણ સ્વીકારે છે, પણ ટૂંકા ગાળાના સરેરાશ સ્થિર ખર્ચ વિશે એવું મંતવ્ય રજૂ કરે છે કે પેઢી વાસ્તવમાં એવો પ્લાન્ટ પ્રસ્તાવિત કરતી નથી કે જેથી વર્તમાન ઉત્પાદનનો સરેરાશ સ્થિર ખર્ચ લઘુત્તમ મળે. એના બદલે પેઢી એવો પ્લાન્ટ પસંદ કરે છે કે અચાનક વસ્તુની માંગ વધે તો સહેલાથી ઉત્પાદનમાં વધારો કરી શકાય. બીજા શબ્દોમાં કહીએ તો પેઢી થોડીક વધારાની ઉત્પાદન ક્ષમતા અનામત રાખે છે અને પરિણામે ગમે ત્યારે વધારાની માંગને પહોંચી વળવાની સગવડ કરી લે છે. એટલે અભિગમ વર્તમાન સમયમાં એવો ચાલે છે કે કોઈ પણ પેઢી છે હંમેશા એવું જ વિચારે કે ભાઈ અત્યારે એમની કેપેસિટી દાખલા તરીકે 2000 વસ્તુનું ઉત્પાદન કરવાની હોય તો એ લોકો 1500 વસ્તુનું કદાચ ઉત્પાદન કરતા હોય, 500 વસ્તુ વધારે પડતી ઉત્પાદન કરવાની લોકો કેપેસિટી ધરાવે છે, પણ એ લોકો કરતા નથી. પણ એવું વિચારે છે કે ભવિષ્યમાં જ્યારે વસ્તુની માંગ વધશે ત્યારે એ લોકો વધારાના 500 યુનિટ પર ઉત્પાદન કરીને વધુ ઉત્પાદન કરીને માંગને પહોંચી વળશે. એટલે અત્યારે આધુનિક અભિગમ એવો ચાલે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સમજવાનું છે, એ આપણને આપી છે કે આકૃતિ 14માં ઉત્પાદનની ઇષ્ટતમ સપાટી ઓબી છે, બરાબર. આકૃતિ 14માં ઓબી જે આપણને આપ્યું છે, ઓબી એ ઉત્પાદનની ઇષ્ટતમ સપાટી છે. જો અહીંયાથી વધારો થાય છે, અહીંયાથી પણ વધારો થાય, ઇષ્ટતમ છે એનું, કારણ કે એનું સરેરાશ સ્થિર ખર્ચ લઘુત્તમ છે. જો આપણે એ લઘુત્તમ છે, જો કોઈ કારણસર માત્ર ઓએ ઉત્પાદન કરવામાં આવતું હોય, બરાબર, એટલું ઓએ ઉત્પાદન કરવામાં આવતું હોય તો એબી જેટલી વધારાની કે વણ વપરાયેલી ઉત્પાદન ક્ષમતાનો પ્રશ્ન ઉદ્ભવે છે, બરાબર. કે વધારાનું ઉત્પાદન આપણે એટલું ઉત્પાદન કરે છે પણ ઉત્પાદન વધારવાની ક્ષમતા છે, બરાબર. કે એ થી બી જેટલું ઉત્પાદન વધારશે તેમ છતાં સરેરાશ સ્થિર ખર્ચ તો ઘટવાનો જ છે. બી થી વધારે કરશે ઉત્પાદન તો ખર્ચ વધશે, અધરવાઇઝ એ થી બી હમણાં એટલું ઉત્પાદન કરે છે, ઉત્પાદનમાં વધારો કરવામાં આવે, અહીંયાથી એટલો વધારો કરવામાં આવે તો ખર્ચ તો ઘટવાનો હશે. એની કેપેસિટી કહેવાય, બરાબર. આ પરિસ્થિતિ ખર્ચના રૂઢિગત સિદ્ધાંતનો અભિન્ન અંગ છે. આકૃતિ 15માં પેઢી ઈરાદાપૂર્વક વધારાની ઉત્પાદન શક્તિનું આયોજન કરે છે, જેની મદદથી ઉત્પાદનમાં ઈ થી એફ જેટલો વધારો ગમે ત્યારે આસાનીથી કરી શકાય છે, જેના પરિણામે સરેરાશ સ્થિર ખર્ચ ઊંચે જતું નથી. સરેરાશ સ્થિર ખર્ચ વધારે વિના ઈ થી એફ વિસ્તારમાં ઉત્પાદન વધારી શકાય છે, જે આપણને અહીંયા સમજાયું છે, બરાબર. કે અહીંયા જો આ કેપેસિટી એટલી અનામત રાખવામાં આવે છે કે એટલું ઉત્પાદન કરો કે એટલું ઉત્પાદન કરો, ખર્ચ તો તમારો સ્થિર જ રહેવાનો છે, બરાબર. તો આ આધુનિક અભિગમ છે, આ રૂઢિગત અભિગમ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈશું કે ટૂંકા ગાળામાં સરેરાશ અસ્થિર ખર્ચ આધુનિક સિદ્ધાંતમાં ટૂંકા ગાળામાં સરેરાશ અસ્થિર ખર્ચ આપણે જોવાનો છે. હમણાં આપણે જોતા હતા ટૂંકા ગાળામાં સરેરાશ સ્થિર ખર્ચ. આપણે અસ્થિર ખર્ચ જોઈશું. તો અસ્થિર ખર્ચ આપણે અહીંયા જોઈશું કે ભાઈ ટૂંકા ગાળામાં સરેરાશ અસ્થિર ખર્ચ. આધુનિક સિદ્ધાંતમાં સરેરાશ અસ્થિર ખર્ચનો ખ્યાલ રૂઢિગત સિદ્ધાંતના ખ્યાલ જેવો છે. એમાં કાચા માલનો ખર્ચ, શ્રમ ખર્ચ વગેરે ચાલુ ખર્ચના સમાવેશ થાય છે, પરંતુ આધુનિક સિદ્ધાંત મુજબ સરેરાશ અસ્થિર ખર્ચની રેખા રકાબી આકારની હોય છે. શરૂઆતમાં જે નીચે ઢળે છે અને પછી ખાસા અંતર સુધી ક્ષિતિજને સમાંતર હોય છે અને છેવટે ઊંચે જતી ઢળની રેખા બની જાય છે. તેનો ક્ષિતિજ સમાંતર હિસ્સો પેઢીએ પ્લાન્ટમાં અનામત ઉત્પાદન ક્ષમતાની જે જોગવાઈ છે તેના અનુરૂપ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ જોઈશું કે આ પ્રકારનું હોય છે અસ્થિર ખર્ચની રેખા આધુનિક સિદ્ધાંતમાં, કે આ એક અનામત તરીકે રાખેલી કેપેસિટી છે, બરાબર. આ સીમાંત ખર્ચ વધી જાય છે, એ સીમાંત ખર્ચ ઓછો હોય છે અને સરેરાશ ખર્ચની રેખા આ રીતના હોય છે કે કંપની એટલું ઉત્પાદન કરતી હોય છે, બરાબર. હવે કંપનીને એવું લાગે કે ભવિષ્યમાં માંગ વધશે અને જ્યારે માંગમાં વધારો થાય ત્યારે કંપની એટલું ઉત્પાદન એટલે કે વધારશે ઉત્પાદન, તેમ છતાં એમનો સરેરાશ ખર્ચ તો સ્થિર જ રહેવાનો છે, જેની આપણને અહીંયા સમજૂતી આપી છે. જો વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજો પોઈન્ટ જોવા જઈએ તો ટૂંકા ગાળામાં સરેરાશ ખર્ચ. તો સરેરાશ ખર્ચના વલણનો આધાર સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચના વલણ પર હોય છે, કારણ કે સરેરાશ ખર્ચ હંમેશા સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચના સરવાળા બરાબર હોય છે. શરૂઆતમાં સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ બંને ઘટતા હોય છે, તે સરેરાશ ખર્ચ ખૂબ જ ઝડપથી ઘટે છે. અમુક બિંદુ પછી સરેરાશ અસ્થિર ખર્ચ સ્થિર થઈ જાય છે, પણ સરેરાશ સ્થિર ખર્ચ ઘટતું હોય છે. તેથી સરેરાશ ખર્ચ ઘટે છે પણ તે ઓછી ઝડપથી ઘટે છે. તે પછી અસ્થિર ખર્ચ ખૂબ ઝડપથી વધે છે. સરેરાશ સ્થિર ખર્ચના ઘટાડાની તુલનામાં સરેરાશ અસ્થિર ખર્ચનો વધારો વધુ હોય છે, તેથી સરેરાશ ખર્ચ પણ વધારો પામે છે. અહીંયા આપણને આકૃતિમાં સમજાવે છે કે ભાઈ આકૃતિ એ બીમાં વિસ્તારમાં અનામત ઉત્પાદન ક્ષમતાને લીધે સરેરાશ અસ્થિર ખર્ચ સ્થિર છે, પણ સરેરાશ સ્થિર ખર્ચ ઘટે છે. તેથી સરેરાશ ખર્ચ ઘટે છે. બી બિંદુ પછી અનામત ઉત્પાદન ક્ષમતા વપરાઈ જાય છે,
એટલે સરેરાશ અસ્થિર ખર્ચ વધે છે અને એનો વધારો સરેરાશ સ્થિર ખર્ચના ઘટાડાથી વધુ હોય છે. તેથી સરેરાશ ખર્ચ વધે છે. એ થી બી વિસ્તારમાં સીમાંત ખર્ચ સ્થિર છે. સી બિંદુએ સીમાંત ખર્ચ રેખા સરેરાશ ખર્ચ રેખાને છેદીને ઉપર જાય છે અને સી બિંદુએ સરેરાશ ખર્ચ લઘુત્તમ છે. તો હવે આ કેવી રીતે છે? વધારે કોમ્પ્લિકેટેડ તો નથી, પણ અહીંયા તમે જોઈ શકો છો સરેરાશ ખર્ચની રેખા કેવી હોય છે. જો આ સીમાંત ખર્ચ ડોટ ડોટ રેખા સીમાંત ખર્ચ છે. સીમાંત ખર્ચ પહેલા વધારે હોય છે, જેમ જેમ ઉત્પાદન વધારશો એટલે સીમાંત ખર્ચ વધે છે, પછી ઘટે છે, પછી વધે છે. હવે આ અનામત રેખા છે કે તમે એટલું ઉત્પાદન કરશો કે એટલું ઉત્પાદન કરશો, સીમાંત ખર્ચ કે સરેરાશ ખર્ચ તમને સરખા જ મળવાના છે. હવે આપણે સરેરાશ ખર્ચની વાત કરીએ તો તમે બિલકુલ ઉત્પાદન નહીં કરશો તો સરેરાશ ખર્ચ વધારે હશે, પણ જેમ જેમ ઉત્પાદન વધારશો એમ સરેરાશ ખર્ચ એકદમ ઘટવાનું ચાલુ થશે. અમુક બિંદુ પછી તમે ઉત્પાદન વધારશો એટલે સરેરાશ ખર્ચમાં પણ વધારો તમને જોવા મળશે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે ચોથો પણ જોવા જઈએ તો લાંબા ગાળામાં સરેરાશ ખર્ચ. તો ખર્ચના આધુનિક સિદ્ધાંત મુજબ લાંબા ગાળામાં સરેરાશ ખર્ચ રેખા યુ આકારની અને એલ આકારની હોય છે. અહીંયા આપણે જોઈ શકાય છે, આપણે પહેલા પણ વાત કરી કે ભાઈ આકૃતિ 18માં લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા એલ આકારની છે. એ બિંદુ સુધી સરેરાશ ખર્ચ ઘટે છે અને સીમાંત ખર્ચ રેખા સરેરાશ ખર્ચ રેખાની નીચે છે. બી બિંદુ પછી ઉત્પાદન વધે તો સરેરાશ ખર્ચ સ્થિર રહે છે. સરેરાશ ખર્ચ રેખાના એલ આકાર માટે એવી સમજૂતી આપવામાં આવે છે કે કદ વિસ્તારની કરકસરના લીધે ઉત્પાદન ખર્ચ સતત ઘટતું રહે છે. અમુક બિંદુ પછી સંચાલકીય ખર્ચ પણ વધે છે, પણ એનો વધારો ઉત્પાદન ખર્ચના ઘટાડાથી ઓછો હોય છે. પેઢીનું કદ ખૂબ વધી જાય ત્યારે સંચાલકીય ખર્ચનો વધારો ઉત્પાદન ખર્ચના ઘટાડા બરાબર થઈ જાય છે અને સરેરાશ ખર્ચ પણ સ્થિર રહે છે. તો જે આપણને આકૃતિમાં સમજાયું છે અને આપણે જોઈ પણ શકીએ છીએ. સીમાંત ખર્ચમાં પણ એવું છે કે શરૂઆતમાં વધારે હોય, પછી જેમને ઉત્પાદન વધારો ઘટે, પછી થોડો વધારો થાય અને પછી એક અનામત જેવું આપણને મળે છે, જ્યારે આપણે સખ કહીએ છીએ. શીખ એટલે સીમાંત ખર્ચ રેખા, સરેરાશ ખર્ચ રેખા. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું ચેપ્ટર. આપણે લાસ્ટમાં થોડુંક ઝડપથી જોયું છે. MCQ બેઝ તમારી એક્ઝામ આવવાની છે એટલે આપણે દરેકે દરેક લાઈનને જોવી ખૂબ જરૂરી હતી. હવે તમારે આકૃતિઓ પણ સમજવાની છે અને આકૃતિઓના પરિસ્થિતિના બેઝ ઉપર પણ તમને MCQ પૂછી શકાય છે. સાથે સાથે તમારે દરેકે દરેક વસ્તુ ખૂબ જ ડીપલી જોવાની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું આ ચેપ્ટર. હવે આ ચેપ્ટર પૂરું કરતાની સાથે આપણે તમારો ઇકોનોમિક્સ બીકોમ સેમિસ્ટર 1 ઇકોનોમિક્સનો સિલેબસ પણ પૂરો કરી ચૂક્યા છીએ. ખર્ચનો સિદ્ધાંત જે છે એ તમારા સિલેબસનો છેલ્લો ચેપ્ટર ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઓલ ધ બેસ્ટ. હવે એક્ઝામ આવે ત્યારે એની તૈયારી કરીને સારી એક્ઝામ આપી દેજો તમે લોકો. બરાબર. અને હવે આપણે મળીશું.